કમ્યુનિટી સાથે જોઈન્ટ થયા અને તમારે કેટલો સમય થયો, શું પ્રોબ્લેમ લઈને આવ્યા હતા અને અત્યારે શું રિઝલ્ટ છે તમારું, જરાક શેર કરજો. મારા આ કોમિટીમાં જોડાને 11 મહિના થયા છે ને મને પેરાલિસિસ થઈ ગયું હતું 3 વર્ષ પહેલા. મને પેરાલિસિસ માં જમણી સાઈડ નું આખું અંગ રહી ગયું હતું કે કોઈ કામ જ ન કરતું, મારો હાથ પગ કે કોઈ વસ્તુ નહીં, અને કઈ હાથના પગની કઈ મોમેન્ટ જ નહોતી. પછી અમે દેશમાં મને પેરાલિસિસ થઈ ગયું હતું. દેશમાં અવાજ આવે છે? આવે છે, આવે છે, આવે છે. બંધ કરી દો બસ. મેં 6 મહિના થેરાપી કરી, કસરત ને થેરાપી. એમાં રિઝલ્ટ મને મળ્યું, પણ મને જેટલું જોતું હતું ને એટલું મને રિઝલ્ટ નહોતું મળ્યું. કે હાથનું કઈ બેલેન્સ નહોતું અને પગનું પણ બેલેન્સ નહોતું, ને કઈ વસ્તુ બહારથી પકડાતી નહોતી, કે પગમાં મને ચપ્પલ ન પહેર. મેં 2 વર્ષ સુધી ચપ્પલ નથી પહેર્યા પગમાં. મને એવી રીતના હતું મારું. પછી મને આ બાજુમાં મહેશ્વરી બેન મળ્યા કે તમે આટલી બધી પીડા છે તો તમે એકવાર છે અમારા આ સેન્ટર પર આટલો મારવા આવો અને એક દિવસ વિઝિટ કરો, તમને આમાં રિઝલ્ટ મળશે 100% એ કે. તો મહેશ્વરી બેન મેં કીધું તો મને તો વિશ્વાસ જ નહોતો આવતો. મેં કીધું એટલી બધી મને પીડા છે 3 વર્ષ થયા, મેં કીધું મને સારું તો નહીં થાય. મેં સારું તો મેં કીધું મને નહીં થાય કહું તો આને મેં વાત કરી તો 8-10 દિવસ તો મારે વયા જ ગયા હતા. તોય પછી આખે હાલને આટો મારી તો મને એટલા સમયથી કીધું કેમ નહીં તું એમ. તો પછી એક દિવસ અમે સેન્ટરે ગયા ને આપણી રાણી જેવી ચાંદા જેવો નાસ્તો લીધો કે જો અમારા હસબન્ડ ના સપોર્ટ હું ગ્લાસ પીતી, મારા હસબન્ડ ના સપોર્ટ ગ્લાસ પીતી હતી હાથ પકડીને. 10 દિવસ આપણે રાણી જેવી ચાંદા જેવો નાસ્તો લીધો ને 15મા દિવસે મેં મારી જાતે ગ્લાસ પીધી થઈ ગઈ. મને એટલું રિઝલ્ટ મળ્યું. ને પછી જેમ જેમ મને મહિનો થયો તો મને અમેઝિંગ રિઝલ્ટ મળ્યો મહિનામાં, કે મને હાથનું બેલેન્સ પણ આવી ગયું અને પગનું બેલેન્સ આવી ગયું. ને પછી મને બીજા મહિનો તો એમાં તો મને વધારે આમ એનર્જી આવી શરીરમાં. અને શીતલબેન, તમે એવું કહેતા હતા ઘરનું કામ તમામ તમારા હસબન્ડ કરતા હતા? હા, મારા હસબન્ડ 2 વર્ષ સુધી, આમ તો 2.5 વર્ષ સુધી તો કન્ટિન્યુ મારા હસબન્ડ સંજવારી ને પોતા. અને મારે 8 વર્ષની છોકરી હતી તો 8 વર્ષની છોકરી મારે ઘરનું કામ બધું કરતી. જો આપણે લેડીઝ માં ટોટલ કામ કરવાનું આવે, મારા હસબન્ડ ને 3 વર્ષ સુધી કર્યું. લેડીઝ માં જે કામ કરવાનું આવે ને મારા હસબન્ડ મને ખવડાવતા, પીવડાવતા, નવરાવતા અને ટોટલ મારું કામ કરતા અને ઘરનું કામ પણ હું કરતા. અને મારા 8 વર્ષની છોકરી ઘરનું રસોડા પર બેસાડી દઉં અને આપણી જે રસોડાની જેટલી ઘરનું કામ હોય ને, વાસણ હોય તો એને ગેંડી પર બેહાડી દઉં, રસોડા પર ને ગેંડી પર વાસણ મૂકીને મારી છોકરી કામ કરતી 8 વર્ષની. ને પછી એમાં મને બહુ રિઝલ્ટ મળ્યું. બસ તમને 15મા દિવસે કહું ને, મને અમેઝિંગ મહિનામાં રિઝલ્ટ એવું મળ્યું કે મારું ઘરનું કામ પોતે કરતી થઈ ગઈ, મારું ઘરનું કામ કરતી થઈ ગઈ અને મને શરીરમાં એટલી બધી એનર્જી આવી ને હું 10 વાગ્યા સુધી તો ઊભી જ ન થઈ શકતી. પહેલા પ્રથમ તો આપણે જે રાણી જેવી ચાંદા જેવો નાસ્તો લીધો બીજા દિવસે હું 6 વાગે ઊભી થઈ, નકર હું 11 વાગે ઊભી થાય. આવું અમેઝિંગ રિઝલ્ટ મળ્યું છે તો તમે લોકોને હેલ્પ કરી? હા, મેં લોકોને હેલ્પ કરી અને મારા રિઝલ્ટ તો ઠીક છે, પણ મારા હસબન્ડ થી મારા રિઝલ્ટ તમે સાંભળો તો મારા હસબન્ડ એટલા ખુશ છે. જો સરસ. તો મનોજભાઈ, તમે થોડુંક રિઝલ્ટ શેર કરો તમારા વાઈફ નું, કે તમે કઈ કન્ડિશન માં હતા અને અત્યારે શું રિઝલ્ટ છે એમ. રિઝલ્ટ માં તો મેમ એવું છે કે આ વસ્તુ હું ગોતતો હતો કે એવી કઈ વસ્તુ છે કે આને હું હાજી કરી શકું એમ. દવાખાના જઈએ એવા, આપણે કસરત કરવા લઈ ગયા, બધું કરી લીધું, પણ હવે એવી વસ્તુ ગોતતો હતો કે હવે આને આ બધોથી કઈક અલગ વસ્તુ એવી મળી જાય ને તો એ ચાલુ કરવી છે એમ. એવું ગોતતા હતા. મહિના થઈ ગયા હતા. આને મને આ વસ્તુની ખબર પડી 8 દિવસ પછી મને વાત કરી. એટલે વાત કર્યા ભેગું બીજા દિવસે જ હું ગયો, નહીં આપણે એને જવું છે, જે હોય તે. આપણને આ જે હર્બલ લાઈફ કહેવાય, શું કહેવાની કોઈ વાતની ખબર જ નહોતી. આ શું છે એમ, આપણે સારું કરવા જાય છે એટલી ખબર હતી. સેન્ટરે જઈને વાત કરી
કે આ છેલ્લો ચાન્સ છે, આ તમારથી સારું થાય ઠીક છે, નકર હવે હું તો કંટાળી ગયો છું, આપણે જુનાગઢ જઈને બેસી જવું છે, આને જે થવું એ થાય. બરોબર. એટલે મને સરે કીધું